સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આજે એક અનોખા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે શોરૂમના ઉદ્ઘાટનમાં અનેક વીઆઈપી મહેમાનોની હાજરી અને મોટો ખર્ચ જોવા મળતો હોય છે, પરંતુ અહીંના ઈવી સિલ્વર શોરૂમના માલિકે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને ઉજાગર કરતો રાહ ચીંધ્યો છે। કોઈપણ પ્રકારના ભબકા કે ખોટા ખર્ચ કર્યા વગર માત્ર ગૌ માતાના પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ નવા જ્વેલરી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગાય માતાના પગલા પાડીને કરવામાં આવેલા આ વિશિષ્ટ પૂજનથી સમગ્ર પરિસર આધ્યાત્મિકતાથી છવાઈ ગયું હતું। આ પ્રસંગે હાજર રહેલા લોકોએ ગૌ માતાના આશીર્વાદ લઈ આ અનોખી પહેલને બિરદાવી હતી। આ ઉદ્ઘાટન સમારોહ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપી રહ્યો છે કે ધાર્મિક અને સાદગીપૂર્ણ રીતે પણ કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકાય છે। ગાય વિશ્વની માતા છે, તો ગાય માતાનું મહત્વ જળવાઈ રહે અને આપણા ધંધાની અંદર ઓપનિંગ તો અમારા મિત્રશ્રી આ ઈવી જ્વેલર્સ, ઈવી સિલ્વર જ્વેલર્સ એમના માલિક એમનો વિચાર આવ્યો કે આપણે ગાય માતાની સેવા કરવા જાય, ગાય માતાનું મહત્વ આ મહત્વ જળવાઈ રહે અને આપણે દેવ દર્શન મંદિરમાં જતા હોય છે, પણ આપણા શાસ્ત્ર અને આપણા પુરાણોમાં લખ્યું છે કે ગાવો વિશ્વસ્ય માત્રમ, તો કૃષ્ણ ભગવાને ખુલ્લા પગેથી ગાય ચરાવી હતી અને સોનાની દ્વારકા, અત્યારે સોનાની દ્વારકામાં કૃષ્ણ ભગવાન રહેશે। તો આપણે હરેકને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા શોપનું કે કોઈ પણ ઓપનિંગ ઉદ્ઘાટન કરો તો ગૌ માતાને માધ્યમ રાખીને, કારણ કે ગાય વગર ગતિ નથી અને વેદ વગર મતિ નથી। ગૌ માતાને સમર્થન કરવા માટે ગૌ માતાના પગેથી જેમાં 33 કોટી દેવતાનું નિવાસ થયેલું છે એને અમે ઓપનિંગમાં માધ્યમ બોલાવેલા છે। તેનાથી અમારો એક જ સંદેશ છે કે ગૌ માતાનું જેટલું પણ બને એટલું સમર્થન કરવું।